જીપ્સમના બે પ્રકાર આવે છે। એક તો ઔદ્યોગિક જીપ્સમ એટલે કે કેમિકલ વેસ્ટમાંથી બનાવવામાં આવેલું જીપ્સમ, અને એક કુદરતી જીપ્સમ કે જે ખાણ દ્વારા બહાર કાઢવામાં આવે છે। હવે આ તમને જે જીપ્સમનો સ્ત્રોત બતાવી રહ્યો છું એ ડાયરેક્ટ કિસાન એગ્રો જીપ્સમ ઇન્ડસ્ટ્રી દ્વારા ખાણમાંથી જીપ્સમ તૈયાર કરવામાં આવેલું છે। હવે આપણી જમીન વધારે ક્ષારવાળી થઈ જાય છે, કડક થઈ જાય છે, સોડિયમનું પ્રમાણ વધી જાય છે, જેના કારણે પાણીની પીએચ બેલેન્સ જે હોય એ બેલેન્સ વિખાઈ જાય છે। તો આના માટે જીપ્સમ ખૂબ સારો એવો સ્ત્રોત છે। હવે આ કુદરતી જીપ્સમ છે એના વૈજ્ઞાનિક નામની વાત કરીએ તો CaSO4 2H2O 76% કેલ્શિયમ સલ્ફર આમાં આવે છે, જેના કારણે આપણી જમીન જે ક્ષારવાળી થઈ ગઈ છે એ ક્ષાર અટકાવવાનું કામકાજ કરશે। સોડિયમનું પ્રમાણ જે વધી ગયું છે એ સોડિયમના પ્રમાણને ઘટાડશે। આ જીપ્સમને જમીનમાં નાખવાથી પાણીની ભેજ સંગ્રહ શક્તિ વધશે, અને બીજા કોઈ પણ આપણે ખાતર વાપરીએ છીએ, ન્યુટ્રિયન્ટ વાપરીએ છીએ તો એની કાર્ય કરવાની શક્તિમાં વધારો થશે। આ કુદરતી જે જીપ્સમ છે એ કિસાન એગ્રો ઇન્ડસ્ટ્રી દ્વારા લાવવામાં આવેલું છે, જે રાજસ્થાનની ખાણમાંથી કાઢવામાં આવેલું છે। આ જીપ્સમની તમારે વધારે માહિતી મેળવવી હોય તો ગૂગલની અંદર તમે સર્ચ પણ કરી શકો છો કે ઔદ્યોગિક જીપ્સમ અને કુદરતી જીપ્સમ વચ્ચેનો શું તફાવત છે। તો આવનારું વાવેતર એટલે કે શિયાળા પાકનું વાવેતર 1 વીઘાની અંદર તમારે 6 થી 8 બેગ નાખવાની હોય છે। વધારે માહિતી મેળવવા માટે કિસાન એગ્રો જીપ્સમ ઇન્ડસ્ટ્રીનો આજે જ કોન્ટેક્ટ કરી શકો છો।